નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ મુખ્ય સમાચાર। બિહાર વિધાનસભા ચૂંટણીના છેલ્લા અને પાંચમા તબક્કાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં 17.67% મતદાન, 57 બેઠકો ઉપર કુલ 827 ઉમેદવારો માટે થઈ રહેલું મતદાન। કટિહાર, મધેપુરા, સીમાંચલ સહિત 9 જિલ્લાઓમાં મતદાન માટે લોકોની ભીડ। બાલી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક બંધ થવાને કારણે છોટા રાજનની ઘર વાપસીમાં વિલંબ, જ્વાળામુખીની રાખ ઉડવાને કારણે તમામ ફ્લાઇટો રદ, રાજનને ભારત લાવવાની તમામ ઔપચારિકતાઓ થઈ પૂર્ણ। દિવાળીમાં સોનું ખરીદવાની લોક પરંપરાનો ફાયદો ઉઠાવવા આજે 4 સોનેરી સ્કીમ રજૂ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। સોના મુદ્રીકરણ યોજના, અશોક ચક્રવાળા સોનાના સિક્કાઓ તથા ગોલ્ડ બોન્ડની પણ શરૂઆત કરશે મોદી સરકાર। દિવાળીના તહેવારોને અનુલક્ષીને ફટાકડાનું બજાર ગરમ, ખરીદી હાલ ઠંડી છતાં છેલ્લે વધવાની આશા, રંગોળીની ડિઝાઇનમાં પણ અવનવી રજૂઆતો। ભારત તથા દક્ષિણ આફ્રિકા વચ્ચે મોહાલીમાં રમાઈ રહેલ પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી, ભારતના 1 વિકેટે 42 રન। જોઈએ સમાચાર વિગતવાર। બિહારમાં આજે 57 બેઠકો માટે પાંચમા અને અંતિમ તબક્કાની ચૂંટણીમાં 17.67% મતદાન થયું છે। પશ્ચિમ બંગાળની સરહદ પર આવેલા સીમાંચલ પ્રદેશ સહિતના મધુબની, દરભંગા, સુપોલ, મધેપુરા, સહરસા, અરારિયા, કિશનગંજ, પૂર્ણિયા અને કટિહાર જિલ્લાઓની 57 વિધાનસભા બેઠકો પર આજે સવારે 7 વાગ્યાથી અંતિમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે। આજે યોજાઈ રહેલા મતદાનમાં 1,55,43,594 મતદારો 58 મહિલાઓ સહિત 827 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ કરશે। 9 જિલ્લામાં આજે સવારથી મહિલાઓ, યુવાનો અને સિનિયર સિટીઝન્સ પણ મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે। ઉલ્લેખનીય છે કે પાંચમા તબક્કાના મતદાન માટે 38 ઉમેદવારો ભાજપના, 11 લોજપાના, 5 આરએલએસપી, 3 હમના, 25 જદયુ, 20 રાજદના તથા 12 કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં છે। 8મી નવેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે। सरकार जो भी बने मुझे बहुत खुशी होगी और बिहार का विकास अच्छा होना चाहिए। सभी जनता में बहुत उत्साह है वोट गिराने की। महिला सुरक्षा, महिला पे जो असुरक्षा है उसी पे जैसे सरकार ने कदम बढ़ाया है उसी पे हमने उसी हिसाब से वोट डाले, उसी उत्साह के साथ। ये सोचकर भर दिया वोट कि अच्छी सरकार बने, अच्छा बिहार को तरक्की मिले, शांति अमन चैन की से यहाँ के आवाम रहे, अच्छा विकास हो, इसीलिए हम वोट देते हैं कि हर चीज़ अच्छा बना रहे। हम यही सोच के दिए कि आगे के लिए कुछ अच्छा होगा, इसलिए वोट दिए। हम तो चाहते हैं कि मतलब वोट दिए जो सरकार को, जो सरकार हम लोग को कुछ दिखाए, विकास के लिए दिया। अच्छा सरकार को लाना है बिहार में, इसलिए हम लोग अपना वोट का प्रयोग किए। દિવાળીમાં સોનું ખરીદવાની લોક પરંપરાનો ફાયદો ઉઠાવવા માટે મોદી સરકાર આજે 3 કે 4 મહત્વની યોજનાનું મંગળાચરણ કરશે। ગોલ્ડ મોનેટાઇઝેશન અને સોવરેન ગોલ્ડ બોન્ડ જેવી 2 યોજના ઉપરાંત ભારતની બ્રાન્ડ ધરાવતા સોનાના સિક્કા બહાર પાડવા માટેની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે। ભારતની જનતા પાસે પડેલા સોનાના સુષુપ્ત જથ્થામાંથી 5,40,000 કરોડ રૂપિયાનું બજાર મૂલ્ય ધરાવતા 20,000 ટન જેટલા જથ્થાને ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ આકર્ષવાનો લક્ષ્યાંક મોદી સરકારે રાખ્યો છે। ઓછામાં ઓછું 30 ગ્રામ સોનું ઘરેણા, સિક્કા કે લગડી સ્વરૂપે જમા કરાવનાર આ સ્કીમમાં જોડાઈ શકશે। ભારત સરકાર વતી રિઝર્વ બેંક 3.25% વ્યાજ ધરાવતા સોવરેન ગોલ્ડ બોન્ડ આજે બહાર પાડશે, જેનું વેચાણ બેંક તથા પોસ્ટ ઓફિસ મારફતે કરવાનું આયોજન છે। 8 વર્ષનો સમયગાળો ધરાવતા આ બોન્ડ ઓછામાં ઓછા 2 ગ્રામ સોનાના મૂલ્ય માટે ખરીદી શકાશે, જ્યારે મહત્તમ રોકાણ મર્યાદા પ્રતિ વર્ષ 500 ગ્રામ સોનાની કિંમત જેટલી રહેશે। બોન્ડની ખરીદી માટેની અરજી લેવાનો સમયગાળો રિઝર્વ બેંક તરફથી 5 નવેમ્બરથી 20 નવેમ્બર 2015 સુધીનો રખાયો છે। અશોક ચક્રની મુદ્રા ધરાવતા 5 અને 10 ગ્રામના સોનાના સિક્કા તથા 20 ગ્રામની લગડીનું પણ આજથી વેચાણ શરૂ થશે। નાણાં મંત્રાલયે બહાર પાડેલી માહિતી પ્રમાણે દિવાળીને ધ્યાનમાં રાખી 5 ગ્રામ સોનાના 15,000 સિક્કા, 10 ગ્રામ સોનાના 20,000 સિક્કા, જ્યારે 20 ગ્રામની એક એવી 7,000 લગડી બજારમાં વેચાણ માટે ઉતારવામાં આવશે। સોનાની બિન ઉત્પાદક આયાતમાં ઘટાડા સાથે રિઝર્વ બેંકના ખજાનામાં સોનાનો માતબર જથ્થો ઉમેરી અર્થતંત્રમાં ચેતના લાવવા મોદી સરકાર આજે આ વિરાટ પગલું ભરવાની છે। ઇન્ડોનેશિયાના બાલીમાં ધરપકડ કરવામાં આવેલા અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને ભારત લાવવા માટેની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થઈ ગઈ છે। જો કે બાલી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક બંધ થવાને કારણે છોટા રાજનને ભારત પરત લાવવાની પ્રક્રિયામાં 1 દિવસનો વિલંબ થશે। જ્વાળામુખીની રાખ ઉડવાને કારણે બાલીથી આવતી તમામ ફ્લાઇટ્સને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવી હતી।
રાજનની તબિયત સંપૂર્ણ સુધારા પર છે તથા તેને કડક સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા સહિતના અનેક ગુનાઓમાં છોટા રાજનની સંડોવણી હોવાનું માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ઇન્ટરપોલ તથા ભારતીય પોલીસની મહેનત બાદ છોટા રાજનની ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખાસ કરીને 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે પક્ષો સજ્જ થઈ ગયા છે. 22મી નવેમ્બરના રોજ યોજાનારી 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા વેગવંતી બનાવી દેવાઈ છે. ભાજપાએ પોતાના ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દીધી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવતા જ રાજ્યમાં ચૂંટણીની રાજકીય ગરમાગરમી વધી ગઈ છે. ભાજપા અને કોંગ્રેસ સહિતના તમામ પક્ષોએ 6 મહાનગરપાલિકામાં પોતાના ઉમેદવારો પસંદ કરવાની કવાયત કરી લીધી છે. ભાજપાએ 6 મહાનગરપાલિકાના પોતાના ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દીધી છે. મંગળવારે રાત્રે અમદાવાદના 192માંથી 186 ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી. ઉમેદવારોના નામોની જાહેરાતની સાથે જ રાજકીય ગરમી વધી ગઈ છે. જે લોકોને ટિકિટ મળી છે તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે સજ્જ થઈ રહ્યા છે અને અત્યારથી જ પ્રચારની વ્યૂહરચના બનાવવા લાગી ગયા છે. અમદાવાદમાં મેયર મીનાક્ષી પટેલ, પૂર્વ મેયર અમિત શાહ, ગૌતમ શાહ, મયુર દવે જેવા કોર્પોરેટર્સને ફરી ટિકિટ આપવામાં આવી છે. વડોદરા મનપાના પણ 9 વોર્ડના 32 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ડેપ્યુટી મેયર સુનીતા શુક્લ, પૂર્વ ડેપ્યુટી મેયર અરવિંદ પટેલ તથા ભાજપા શહેર મહામંત્રી પ્રવીણ પટેલના નામનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટમાં જુદા જુદા 9 વોર્ડના 27 ઉમેદવારો ભાજપાએ જાહેર કર્યા છે, જ્યારે અન્ય નામોની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. આ ઉપરાંત ભાવનગર, સુરત મનપાના ઉમેદવારોના નામની જાહેરાત પણ કરવામાં આવી રહી છે. જો કે કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારોના નામની પસંદગી કરી ચૂકી છે, પરંતુ સ્થિતિને પારખી જઈને હજુ સુધી નામોની જાહેરાત કરી નથી. ભાજપાએ ઉમેદવારોની જાહેરાત કોંગ્રેસ કરતાં પહેલા એટલા માટે કરી દીધી છે કે ઉમેદવારોને તૈયારીનો પૂરતો સમય મળી રહે અને મતદારો સુધી વધુને વધુ પહોંચી શકાય. ખાસ કરીને આગામી દિવાળીના ટાણે જ ચૂંટણી આવી હોવાના કારણે પક્ષો વધુ ચોકસાઈ રાખી રહ્યા છે. બીજી તરફ બંને પક્ષોમાં અસંતોષની આગ પણ જોવા મળી રહી છે. નેતાઓને અને તેમના ટેકેદારોને ટિકિટ નહીં મળતા કેટલાય નેતાઓ તેમના ટેકેદારો સાથે પક્ષપલટો કરી રહ્યા છે. આ સિલસિલો ભાજપા અને કોંગ્રેસમાં મોટા પાયે જોવા મળી રહ્યો છે, જેથી રાજકીય ગરમાગરમી પણ ચરમસીમાએ પહોંચી ગઈ છે. ભાજપા અને કોંગ્રેસના મોવડી મંડળ માટે આ સ્થિતિ પડકારજનક સાબિત થઈ રહી છે. જો કે નેતાઓ અને કાર્યકરોના અસંતોષને ઠારવા માટે ભાજપા કોંગ્રેસના નેતાઓ કમર કસી રહ્યા છે, જેથી ઘીના ઠામમાં ઘી પડી જાય અને આ ચૂંટણી સમીસૂત્રી પાર પડી જાય. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આગામી જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને પંચાયત વિભાગ દ્વારા અનામત કેટેગરી માટેની રોટેશનની પ્રક્રિયા પૂર્ણ કરીને જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. જે મુજબ રાજ્યની 33 પૈકી 12 જિલ્લા પંચાયતના પ્રમુખો અનામત કેટેગરીના રહેશે, જ્યારે 21 પ્રમુખો સામાન્ય કેટેગરીના રહેશે. આ પૈકી 19 પ્રમુખ પદ માટે મહિલા ઉમેદવારોની પસંદગી કરવાની રહેશે, જેમાં અમદાવાદ જિલ્લા પંચાયતમાં પણ મહિલા પ્રમુખ રહેશે. પંચાયત વિભાગના જાહેરનામા પ્રમાણે અરવલ્લી, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, મહીસાગર, નર્મદા અને તાપી જિલ્લાના પ્રમુખનું પદ એસટી કેટેગરી માટે, તેમાં 4 બેઠક મહિલા માટે અનામત રહેશે. બોટાદ, દેવભૂમિ, દ્વારકા અને મહેસાણા બક્ષીપંચ માટે અને તેમાં 1 બેઠક મહિલા માટે અનામત રહેશે, જ્યારે જામનગર અને ગીર સોમનાથ એસસી કેટેગરી માટે અનામત રહેશે. આગામી મહાનગરપાલિકા ચૂંટણી માટેની ઉમેદવારોની યાદીને અંતિમ સ્વરૂપ આપવા માટે ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓ છેલ્લા ઘણા દિવસથી મેરેથોન મીટિંગ કરી રહ્યા છે. ગાંધીનગરમાં વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને મળેલી મહત્વની બેઠકમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ઉપરાંત ગુજરાતના પ્રભારી ગુરુદાસ કામત હાજર રહ્યા હતા. જીતી શકે તેવા ઉમેદવારોની રાજ્યવ્યાપી મોજણી માટે જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ નિરીક્ષકો મોકલાયા બાદ તેમના અહેવાલ અને સ્થાનિક રજૂઆત વચ્ચે સંતુલન સાધી ઉમેદવારની પસંદગી હાલ ચાલી રહી છે. પરંતુ ભાજપ વહેલી યાદી જાહેર કરી 2 ડગલા આગળ નીકળી ચૂકી હોવાનું ખુદ કોંગ્રેસના કાર્યકરો કહી રહ્યા છે. ગુજરાત એનએસયુએ જે 33 ટિકિટ માંગી છે તેમાં સંપૂર્ણ અમને ન્યાય મળે તે માટે તો સામે અમને પણ રજૂઆતમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને માનનીય ગુરુદાસ કામતજીએ પણ અમને કીધું છે કે અમે 33 કરતાં જો 53 આપવાની થાય તો પણ અમે એનએસયુને આપવા માટે તત્પર છીએ. અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં.
ફોર્બ્સની વાર્ષિક 73 પ્રભાવશાળી હસ્તીઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9મા સ્થાને, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પ્રથમ ક્રમે, જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ બીજા ક્રમે, બરાક ઓબામા ત્રીજા સ્થાને. જ્વાળામુખીના કારણે બાલી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકથી તમામ ફ્લાઇટ્સ રદ થતા ઉપરાષ્ટ્રપતિની બ્રુનેઈ યાત્રા રદ થવાની સંભાવનાઓ. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ એચ.એલ. દત્તુએ તેમના અનુગામી તરીકે ન્યાયાધીશ ટી.એસ. ઠાકુરને પદનામિત કર્યા છે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ એચ.એલ. દત્તુ 2 ડિસેમ્બરે નિવૃત્ત થતા તેમનું સ્થાન લેશે ટી.એસ. ઠાકુર. વિજિલન્સ કમિશને વોલમાર્ટ ઇન્ડિયાના પ્રમુખને સમન્સ બજાવ્યા છે. સીમા શુલ્ક મંજૂરી તથા સ્ટોર સ્થાપવા માટે સરકારી અધિકારીઓને લાંચ આપી હોવાના આરોપના અનુસંધાને સમન્સ બજાવ્યા. 15મી નવેમ્બર પહેલા વોલમાર્ટ પ્રમુખે જવાબ આપવાનો રહેશે. પવન હંસનું એક હેલિકોપ્ટર ગઈ સાંજે ઓએનજીસી ગ્રાઉન્ડથી ટેકઓફ કર્યાના થોડા જ સમયમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે. અરબી સમુદ્રમાં ડૂબી ગયેલા હેલિકોપ્ટરમાં સવાર 2 પાયલટ લાપતા. દુર્ઘટનાનું કારણ હજી જાણી શકાયું નથી. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 2 દિવસથી તાપમાનમાં નોંધાયો ઘટાડો. કાશ્મીર વેલીમાં તાપમાન 5.4 ડિગ્રી થયું. કાશ્મીરના ઉપરના વિસ્તારોમાં હિમવર્ષાથી જનજીવનને અસર. શ્રીનગર સહિત અન્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ. પાકિસ્તાનના લાહોરમાં એક ઇમારત તૂટી પડતા 18 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત, 30 ઘાયલ. ઇમારતના કાટમાળમાં હજુ ડઝનેક કર્મચારીઓ ફસાયા હોવાની આશંકા. કેનેડામાં લિબરલ પાર્ટીના નેતા જસ્ટિન ટ્રુડોએ 23મા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. જસ્ટિન કેનેડામાં અત્યાર સુધીના સૌથી યુવાન પ્રધાનમંત્રી. ભારતીય મૂળના કેનેડિયન શ્રી ખરજીતસિંહ સજ્જનને કેનેડાના સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા. સજ્જનને કેનેડાના સશસ્ત્ર દળોના લેફ્ટનન્ટ કર્નલનું માનદ પદ પણ અપાયું. ઉત્તર પૂર્વીય આફ્રિકી દેશ સુદાનની રાજધાની ઝુબાના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પાસે માલવાહક વિમાન ટેક ઓફ બાદ તરત દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રની ઓળખ છે. ઘરના આંગણાને સુશોભિત કરવા રંગોળી કરવામાં આવે છે. છેલ્લા 20 વર્ષથી વડોદરામાં વિવિધ ગ્રુપ્સ દ્વારા રંગોળીનું પ્રદર્શન યોજવામાં આવે છે અને રંગોળી દ્વારા વિવિધ ચિત્રો દર્શાવવામાં આવે છે. રંગોળી માટે કલાત્મકતા સાથે ધીરજ પણ જરૂરી છે. આ માટે ખાસ તાલીમની જરૂર પડે છે. વડોદરામાં યોજાયેલ રંગોળી મહોત્સવમાં કલાત્મકતા અને સર્જનાત્મકતાનો આવિર્ભાવ દેખાય છે. રંગોળી જોઈને એવું લાગે છે કે આ ચિત્રો તસવીરકારે ખેંચેલા ફોટા છે, પણ વાસ્તવિકમાં રંગોળીના રંગો જોઈ દંગ રહી જવાય છે. આટલા ઘડા થયા પછી પણ લોકો પોતાની કટુ વાતો, રિલેશન્સ પોતાના આવી રીતના સારી રીતે સંભાળ્યા છે. આ રંગોળીથી હું લોકોને કહેવા માંગુ છું. આજે કલા એટલી જ ટફ છે, એટલું અઘરી છે કે જેને પેઇન્ટિંગ કરતા બી ઘણું જ જેને કે કારણ કે આ વિના સપોર્ટ કામ કરવું બહુ જ અઘરું હોય છે. ધરથી જે કલર મૂકવાના થાય છે અને એમ જેને કહેવાય ને અવળું બેસીને કામ કરવું એ ખૂબ જ કઠિન હોય છે. દીપાવલીના તહેવારો આસમાની આતશબાજી અને મીઠાઈની મોજ વગર અધૂરા ગણાય છે, ત્યારે સપરમાં દીપોત્સવી પર્વ પૂર્વે સુરતમાં બહુવિધ વેરાયટીના ફટાકડાના સ્ટોલ્સ લાગી ગયા છે. પરંતુ હજુ જોઈએ તેવી ઘરાકી ન નીકળતા વેપારીઓ ચિંતિત બન્યા છે. આમ પણ ફટાકડા બજારમાં 5 થી 7% વધારો પણ જોવા મળે છે. વધેલા ભાવ વચ્ચે પણ વેપારીઓએ ગ્રાહકોને આકર્ષવા છોટા ભીમ, એંગ્રી બર્ડ્સ, શોર્ટ્સ આતશબાજી, કલર્સ લૂમ જેમાંથી માત્ર કલર્સ વહે, ધડાકા ન થાય તેવા મનોરંજક ફટાકડા બાળ ગ્રાહકો માટે વેચાણે મૂક્યા છે. આવા અવનવા આકર્ષણ વચ્ચે વેપારીઓને પણ અપેક્ષા છે કે અંતિમ દિવસોમાં ફટાકડાના વેચાણમાં ભારે તેજી આવશે. ક્રિકેટ. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી મોહાલીમાં 4 ટેસ્ટની સિરીઝની પહેલી મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. બેટિંગમાં ઉતરેલી ભારતીય ટીમના ઓપનર શિખર ધવન 0 રને આઉટ થતાં ભારતને પ્રથમ ઝટકો લાગ્યો હતો. છેલ્લા સમાચાર અનુસાર ભારતનો સ્કોર 1 વિકેટે 42 રન છે. 2006થી દક્ષિણ આફ્રિકાની ટીમ એક પણ ટેસ્ટ સિરીઝ હારી નથી. બીજી તરફ ઘર આંગણે T20 અને વનડે સિરીઝમાં કારમો પરાજય સહન કરનારી ભારતીય ટીમ સન્માન બચાવવા એડી ચોટીનું જોર લગાવી મેદાનમાં ઉતરશે. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.